નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 22મો છે। પાઠનું નામ છે ડાબું જમણું। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં પ્રશ્ન પહેલો છે, ચિત્રોનું અવલોકન કરો અને તમારી બાજુઓને સમજવાની છે। હવે આ બાળકને જોઈએ તો આ જે રીતે ઊભો છે તેનું મોઢું છે એ આપણી બાજુ છે, એનો મતલબ કે આપણે પણ એના જેવું ઊભું રહેવાનું છે। એના જે રીતે ઊભા રહીએ એટલે આંખો ને બધું આપણું આ બાજુ હોય, ટૂંકમાં આપણે ઊંધા ઊભું રહેવાનું, તમારે આને સામું જોવાનું નથી। ઓકે, તો તમારો ડાબો હાથ છે એ આ બાજુ આવે તો ડાબી બાજુ, આ જમણી બાજુ થશે। આ ઊંધો ઊભો છે તો તમારે પણ ઊંધા જ ઊભા રહેવાનું છે, આ રીતે પાછળ માથું દેખાય, વાળ દેખાય એ રીતે। તો આપણી ડાબી બાજુ હોય એ એની ડાબી બાજુ થશે, આની આ જમણી બાજુ થશે। આ રીતે તમારે સમજવાનું છે। બીજો પ્રશ્ન છે, ચિત્રમાં વચ્ચે બેઠેલા બાળકની આગળ પાછળ ડાબી કે જમણી બાજુ કયા ફળ છે? આ બાળક અહીંયા બેઠો છે, રેડી? હા, બાળકની જમણી બાજુ એટલે બાળક આ બાજુ બેઠો છે તો બાળકની જમણી બાજુ આ થશે, જમણો હાથ, તો જમણી બાજુ આ દ્રાક્ષ છે। ડાબી બાજુએ આ ડાબો હાથ અહીંયા, તો આ સફરજન આવશે। બાળકની આગળ એટલે કે આની આગળ શું છે? કેરી છે। અને બાળક જે આ રીતે ઊભું હોય તો એની પાછળની બાજુ કેળા પડ્યા હોય, તો આ રીતે તમારે કરવાનું છે। ત્રીજો પ્રશ્ન છે, તમારા શિક્ષક કે વાલી સૂચના આપે તે મુજબ રમત રમવાની છે। સૂચના આ મુજબ છે, જમણો પગ ઊંચો કરો, ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ ઊંચો કરો, ડાબો પગ ઊંચો કરો, આગળ ચાલો, પાછળ ચાલો વગેરે। એનાથી તમને ડાબું જમણું આગળ પાછળની સમજ આવશે। પ્રશ્ન 4, આપેલ નકશાનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપવાના છે। નકશો આપણે જોઈએ તો આ રીતનો છે। સૌથી પહેલાં સ્કૂલ છે, સ્કૂલથી આગળ વધીએ તો જમણી બાજુ આ જંગલ આવે છે, એનાથી આગળ વધીએ તો આમ જઈએ તો ડાબી બાજુ બગીચો આવે છે, આગળ જતાં ડાબી બાજુ આ કૂવો આવે છે, જમણી બાજુ દુકાન આવે છે। ટૂંકમાં આગળ આવતા હોય એટલે આ બાજુ જે આવતું હોય એ બધું જમણી બાજુનું છે આ બધું, અને આ બાજુ જે આવતું હોય એ બધું ડાબી બાજુ આવે। તો સાગરના ઘરની સામેનો સીધો રસ્તો ક્યાં જાય છે? તો ઘરની સામેનો સીધો રસ્તો નદી કે તળાવ સુધી જાય છે। શાળાની સામે કયું સ્થળ આવેલું છે? તો સામેની બાજુ બગીચો આવેલો છે। સાગર ઘરેથી શાળાએ જાય ત્યારે તેની ડાબી બાજુએ શું શું આવે છે? તો દુકાન અને જંગલ આવે છે। ઘરેથી શાળાએ જતાં જમણી બાજુએ શું આવે છે? તો કૂવો અને બગીચો આવે છે। રસ્તા પર દુકાન અને બગીચા વચ્ચે શું આવે છે? તો કૂવો આવે છે। પ્રશ્ન 5, તમારા વર્ગખંડની ગોઠવણી બાજુમાં આપેલ પ્રતીકોનો ઉપયોગ કરીને કરવાનું છે। વર્ગખંડ તમારું કેવું છે એ રીતે આવું ચોરસ દોરો, એનો મતલબ કે આ ટેબલ છે, અહીંયા ટેબલ છે તે। આવું દોરો એટલે ખુરશી છે, તો આ ખુરશી। આવું દોરો એટલે કબાટ, તો આ કબાટ છે। ઓકે, આ છે બ્લેકબોર્ડ છે, તો બ્લેકબોર્ડ આ રીતે દર્શાવવાનું છે। આ બધા ટેબલો છે બેસવા માટે નાની, અને આવા નાની છે આવી પાટલી છે, પાટલીને ટેબલ બંને સરખું બતાવેલું છે। તો આ પ્રમાણે તમારે રૂમ દોરવાનો છે। અહીંયા મેં નમૂના રૂપ રૂમ દોરેલો છે। જનરલી ઉપરથી આ રીતે બારણું હોય એટલે બારણાની સામે જ અહીંયા શિક્ષક ઊભા રહીને ભણાવતા હોય ને બોર્ડ આ બાજુ હોય છે। ઓકે, વિદ્યાર્થીઓ અહીંયા બેઠા હોય છે। પ્રશ્ન 6, નીચે આપેલ જગ્યામાં જે તે સ્થળ માટે તેમને મનપસંદ નિશાની દોરો।
તો શાળા માટે શાળા જેવું દેખાવું જોઈએ, તો માટે એવી નિશાની. મંદિર માટે આ ધજા આવે એટલે મંદિરની ખબર પડી જાય. આ ઘર અને આ ઝાડ. આ છે કૂવો છે, આ દુકાન, આ દવાખાનું માટે ચોકડી, બગીચા માટે ફૂલવાળું. પ્રશ્ન 7. પહેલા નકશામાં સ્થળોના નામ આપેલા છે, તે મુજબ બાજુના નકશામાં તમે બનાવેલ નિશાની દોરો. તો આ પ્રમાણે ઘર, તો ઘર માટે જે નિશાની હોય તો અહીંયા ઘર દોરવાનું છે, એટલે ઘર સમજણ પડી જાય. આ જોઈએ તો મંદિર, આ ઝાડ, આ શાળા, આ દુકાન, આ રીતે તમે દોરી શકો. બગીચા માટે ફૂલ દોરેલા, તો અહીંયા ફૂલ દોરવાના છે. અહીંયા દવાખાનું, તો અહીંયા દવાખાનાનું નિશાન દોરવાનું છે. આ પ્રમાણે કરી શકશો. હવે આ ચિહ્ન શું દર્શાવે છે? તો આ જે ચિહ્ન છે સ્ટોપ, થોભો, વાહન ઊભું રાખો. આમાં યુટર્ન લેવાની મનાઈ છે. આમાં આગળ બમ્પ છે. આ જમવાની જગ્યા, હોટલ, ચમચીને એવું આપેલું છે એટલે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.